ખરેખર ક્યાં હાલ્યા? વાડીએ જાય બીજું હું અહીંયા મોડું થઈ ગયું અમે છે કેટલી વાર કીધું છે હા ગયા મહિને બીમાર પડ્યા ત્યારે કીધું તું કે હવે હું વાડીએ નહીં જાઉં. તું કે ને એમ કરી, પણ મારી કોઈ વાત તમારે માનવી છે નહીં. મારી વાત માનવામાં તો તમને ગમતું જ નથી. હું કાંઈ પણ કહું તો મારી વાતને તો એડે ઉડાડી દેવાની. સમજ નથી પડતી મને તમે કરવા હું માંગો છો. જો હું ગયા મહિને બીમાર પડ્યો હતો પાછો શ્રેણીજીમાં ઊભો થઈ ગયો હતો ને એ હા શું પણ કામ? ડાક્ટરે શું કીધું કે હવે છે ને ઉંમર થઈ ગઈ છે, થોડું ઓછું કામ કરતા જાઓ. પણ તમારે ક્યાં કોઈ વાત સમજવી છે? તમારે તમારી મનમાની ચલાવવી છે, કોઈની વાત તો માનવી નથી. અને હું કાંઈ કહેવા જાઉં તો તરત જ એમ કહેશે ના ના, હવે આમ બેઠાડું જીવન મને ન ગમે. પણ ઉંમરની હારે હારે થોડું છે ને કામને નિરાત આપવી પડે. જો આપણે કામ કરવી ને તો આ હું કહું ને નાના મોટી બીમારી થાય ને એ તરત સારી થઈ જાય. અને જો આપણે કામ ન કરવી ને કામ મૂકી દેવી ને તો આ શરીર છે ને એ આળસનું ઘર થઈ જાય. એટલે હું તો કહું માણસ જીવે ને ત્યાં લગી એને કામ તો કરવું જ પડે. એમ તો કામ કરવાની ના નથી પાડતા, પણ નાના મોટા કરો ને. આ વાડીએ જઈને આખો દી કહાટી હું કામ કરો છો? તમને કઈ કઈને થાક્યા કે આ ન કરો તોય તમે માનતા નથી. હવે છે ને ડાક્ટર હવે છે ને બીમાર પડ્યા ને અને ડાક્ટર પાસે ગયા ને તો તમને છે ને પાછા ગામડે જ નથી લાવવાના થતા. જો હું હવે ત્યાં કાંઈ કામ નથી કરતો, અહીંથી હાલીને જાઉં છું અને ત્યાં જરીક બેહું અને દેખરેખ રાખું અને જરીક આમ તેમ થોડુંક કરવાનું હોય ને નીણ બીટ કંઈક વાઢું અને પાછું તરત હાલીને ઉયો આવું છું. હંધી ખબર છે? હંધી ખબર છે. હું એમ કહું છું હવે ઉંમર થઈ ગઈ, જમીન ભાગે દઈ દ્યો ને. હા આપણને જે મળવાનું છે એ તો મળવાનું જ છે ને. ખોટી હું કામ ઉપાધિ કરો છો? ના કહું છું છતાંય માનતા નથી મારી વાત. રહેવા દ્યો ભાભી, રહેવા દ્યો. હા, એવું તમે રહેવા પથ્થર ઉપર બે પાણી રહેજો, બે. શું કામ રેડો છો? તમને બે ખબર તો રહેજો. છે મારા ભાઈને ગમે એટલું કહો કાંઈ ફેર પડવા નથી. હે સાચી ખોટી વાત છે. લમણાજી કરો છો તમે. સાચી વાત કહું ને તો તમારા ભાઈ છે ને સમજવા જ તૈયાર નથી. આ ડાક્ટરે શું કીધું તું? હા તડકે નહીં જવાનું, કામ નહીં કરવાનું, પણ માનતા જ નથી મારી કોઈ વાત. ભાભી મેં કેટલી વાર કીધું કે હવે છે ને તમે વાડીનું કામ મેકો, હું શું હું બધું સંભાળી લઉં છું, બધું કરી લે. પણ તોય તે અરે હું નીકળું તો વાહ ભાઈ વાડી આવે, હું ગયો તો વાહ ભાઈ વાડી આવે. રાજા તું ક્યાં તાર ભાભીની વાતમાં આવી ના તે ગયો? બરાબર જ કહેશે રાજભાઈ, એમાં કાંઈ ખોટું નથી કહેતા. રાજભાઈ જે કહી રહ્યા છે ને એ હંધુય સાચું જ છે, પણ તમારે ક્યાં કોઈની વાત માનવી છે? અમારા ભાભી છે ને હે એને તમારી ઉપાધિ થતી હોય હે અને ડૉક્ટરે તમને હાવ કામ કરવાનું ના આરામ કરવાનું કીધું છે. અરે મારી જેવો ભાઈ તમારી પાસે છે, સામે આવીને કામ કરવાનું કહે છે તો માણસ આરામ કરે, એની બદલે નહીં કામ કામ ને કામ. હા સાચી વાત છે રાજભાઈ. આ તમારા જેવો ભાઈ નસીબદારને મળે, પણ આ તમારા મોટા ભાઈને કાંઈ ખબર નથી પડતી. આપણે કહીએ છીએ કે કામ ન કરો, વાડીએ ન જાઓ, તમે આરામ કરો, તો કે માણસ આળહું થઈ જાય, માણસના પગ કામ કરતા બંધ થાય. હવે એમને સમજાવો કાંઈ. એક કામ કરીએ ભાભી, આપણે બધા ઘેર આરામ કરી, મારા ભાઈ ભલે એકલા બઢા ઘેરા કરે. અરે હું કામ કરું ને તમને કઈ આરામ કરવા દઉં? કેવી વાત કરું? હું તો બધાને કહું છું બધાને કામ કરાય. કામ કરે ને એ માણસ રૂડો લાગે. બાકી ગમે એટલો રૂડો માણસ હોય પણ ઘરે ને ઘરે પડ્યો રહે ને તો એ કદરૂપુષ કહેવાય. જોયું જોયું જ તે. સાંભળો છો ને તમે? આ તમારા મોટા ભાઈની વાત છે ને આજ લગન મારા પલ્લે તો નથી પડી. તમને પડતી હોય ને તો કહો. આ આપણી કોઈ વાત માને એમ નથી, પોતાની જ મનમાની કરે ને પોતાની જીત પર જ ચાલવાનું. વાતમાં તો એને કોઈ દી કોઈ નહીં પોગે, કોઈ દિવસ કોઈ વાતુમાં એને પોગશે જ નહીં. હારી જ જવું પડે એની સામે આપણે. સાચી વાત છે. એ પણ તમે વાત જ એવી કરો છો બે. હવે લે ઘરે બેઠા હો, ઘરે બેહો, ઘરે બેહો, એક ધારું તમે એમ કહો છો તો કંઈ ઘરે થોડું બેહવાનું હોય? કામ તો કરવું જ પડે. માણા 100 વર્ષનું થાય ને તોય કામ કરવું પડે ને હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી. એ મારા ભાઈ આ શરીર હોય ને, શરીર હોય ને તો બધું કામ થાય. પહેલા શરીરનું વિચાર આવે પછી કામ. કામ તો આખી જિંદગી કરવાનું છે. અમે ના નથી પાડતા, પણ થોડોક સમય શાંતિ રાખો ને, આરામ કરવાનું કીધું જાવતી તો કરો. આ તડકો કેવો પડે હવે ખબર છે? લૂ હા લાગી જાય. સાચી વાત કીધી તમે રાજભાઈ, પણ એ નહીં માને. હમણાં તમે જાઓ ને તમારી પાસે વાડીએ કે હે અહીંયા હું છે ને ઓટલે બેહવા જાઉં છું, પણ ઓટલે નહીં બે વાડીએ જાવ છે, કારણ કે જીવ હતપત્યો રહ્યો ને. આજ તો વાડી આવે ને ઓલા સિંડાડા ઝાડા નાખી દેવાના, કાંટાના ઝાડા સારી કર વાડી ફરતે અંદર જ ન આવીએ. કેમ ઈ હારું ઈ જ કરજો તો જ ન આવે. ઈ ને હટાવીને આવી જાય એમાંના છે. પણ મને કાંઈ નહીં થાય સમજે. આપણે મજૂરના છોકરાને તડકામાં જ આટા મારે. એ બાપા તમારે જે કરવું હોય ને ઈ કરો. આ તમારી પાછળ લપ કરવામાં મારા હંધાય કામ રહી જાય છે. રાજભાઈ સમજાવો, સમજાવાય એટલું. તારા હાળો મહેન્દ્ર આવે એમ હતો ને એ કહેતો તો થો હવે ઈ આવશે, એનું કાંઈ ન હોય, એનું ગાંડામાંથી મારે બેડું હોય.
આવી જાય તો આવી જાય, ન આવી જાય તો ન આવે, કે નક્કી ના ન. ના તો એમ કીધું તું એને કે આવશે એટલે તું એક કામ કરીને ફોન તો કરી જાય ક્યારે આવો તે એને સારું લાગે બીજું કઈ નહીં સમજાય એમ. હા તે વાંધો નહીં, પણ તમે છે ને આજ વાડીએ નહીં આવતા, નકર મારા ભાભી છે ને પાછા ખબર છે ને ધૂળ કાઢી નાખી. હું આવી જ તું એને પાછો કહેતો નહીં એને પછી રાઈડ લે પણ ક્યાં જવું હાલ છે? નથી જતો હાલ. હા, બેહો છે ને, મને આ આવતા સોરે તો નહીં જઈ આવું સોરે જઈ આવું આયા મને ન ગમે ઘરે ને ઘરે બેહું. ટ્રેક્ટરની બોકી લઈને જ જાવ. અહીં તમને કહું હા ઊભા રહેજો ને. હા હું આ મૂકી આવું ને મારે આવું છે વાડીએ. હું આવું આ મૂકી આવું હમણાં. એ ઉભી રે. હું કીધું તે? એ મારે ખેતર આવવું છે. આ ઢોરને સાઈ પાવા ગઈ હતી. આ મૂકી આવું ગાગર પછી તમારે ભેગી ખેતર આવું. કાંઈ ખેતર ન થવું, તારે શું ખેતર કામ છે? ખેતર કામ છે એટલે તો આવું છું. કાંઈ કામ નથી, આપણે ખેતર ન થવું, આ ઘેરે રહો. અને આ છે ને હરખું રાખો, હું એ જ વિચાર કરું, આ હું બેંડ કામ વળી ગયો છું, પછી સીધા રાખ્યા નહીં ઘરવાળાને. તારે ખેતર બેતર આવવા નથી, ઘરના કામ કરો જાઓ, મારે મોડું થાય છે. અરે પણ હા તમે એકલા એકલા કામ કરો છો, થાકી જાહો. આમ જો, હા તડકા કેવા પડે છે ખબર છે ને? આ પાછી તું છે ને માંદી પડી. આ એક તો મોટા ભાઈ માંદા છે. મરી તો નહીં જાઉં ને, માંદી નહીં પડું. એમ કે તડકાના થોડો કોઈ માંદા આપણે મોટા ભાઈની તો ઉંમર થઈ ગઈ અને તાસીર એની ખરાબ છે એટલે કાંઈ મારી તાસીરમાં કાંઈ થઈ નથી ગયું ને માંદી પડું તો કાંઈ મરી નહીં જાઉં, તડકાની હું કાંઈ કાઢી નહીં પડું. આ કોઈ દી બાપાને ઘેરે ખેતીનું કામ કર્યું છે? હે ત્યાં થાય ન થાય હો. આ ખેતીનું કામ છે ને હેલું નથી, બહુ અઘરું છે. તો તમારી ફરજમાં આવે કે બાયડીને ખેતીનું કામ ન આવડતું હોય ને તો એને શીખડાવે. આ હું જ શીખીને તો તમને જ કામ આવશે, મને કાંઈ કામ નથી આવવાનું ખેતીનું કામ. અમારા બાવડામાં બળ છે હો. અને મારે છે ને મારે ઘરવાળીને કાંઈ શીખવાડવું નથી ખેતરનું. હા બરાબર, ઘર સંભાળી દે ને મને ચાર પણ- 3 ટાઈમ રોટલા ઘર દે એટલે મારા છોકરા હાંસવી દે એટલે ઘણું, મારે બીજું કાંઈ નથી કરવું બાકી. છોકરાને તો હજી વાર છે, પણ થાય તો ઘર ખરા. હાસું જ છું. હા તો ઘરની જ વાત કરું છું અત્યારે. હા તો પછી બસ તમારે એક મજૂર ઓછો કરવો ને એક દાડીઓ ઓછો કરવો હું આવું તો. આમ જો એ કાંઈ કરવું નથી. તું પણ તમારે મને હારે લઈ જવામાં હું વાંધો ભલે હાલો. આ હકીકત બધા કે ખોટું નથી કહેતા. આ છે ને બાયુની હટ છે ને છોકરા જેવી હોય, ના પાડી તો માને નહીં કોઈ વાત. પણ આમ જો આ મોટા ભાઈ બીમાર છે બરાબર, એ આરામ કરે છે તો તમે એકલે કેટલે પૂગો. ઓલી હું ખેતર ઘડી સાવડી આવું ને તો મને ખબર તો પડે, થોડી ઘણી તમને હું મદદ કરાવું, વધારે ના કરાવી શકું તો કાંઈ નહીં. આ છેલ્લે કાંઈ નહીં, દાળીયાનું ધ્યાન ને એવું તો રાખી શકું ને, હું ત્યાં એને ચા પાણી ને એવું તો બનાવી શકું ને. એ ન્યા છે ને બધી સુવિધા હોય, આ દાડિયા છે ને બધું હાથે જ કરી મને નાખે. રાખીને બાય રાખી લીધી લાગે છે, ખેતર ભર્યો નથી લઈ જતા મને. હે હું કાંઈ નહીં. નહીં બાયુનું શું બોલી તું? મેં બહુ બધી બાયુ રાખી અહીંયા, 7-8-10 બાયુ રાખી લીધી. એટલે મારે તારી જરૂર નહીં ને કાંઈ, એટલે મેં 7-8-10 બાયુ રાખી લીધી. ચા બનાવી દે, મને પગ દાબી દે, મારું માથું દબાઈ દે, મારું ગળું દબાઈ દે, બધે. હવે કાંઈક સારા વિચાર કરીને જો મારી વાત સાંભળ. તમને કેટલા વખતથી કહું છું તમે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, રોજ તમે મને ના જ પાડો છો. તો ના પાડવાનું કારણ શું છે મને એ કયો હાલો તો. અને એમ કહો આ ખેતીનું કામ છે ને તે કોઈ દી કર્યું ને તારે થાય નહીં. આ તડકા તો મેં બહુ તમને એ જ પડે. કીધું કે ખેતીનું કામ મેં કોઈ દી નથી કર્યું તો ખેતીનું કામ મને શીખડાવો, મારે શીખવું છે. એક કામ કર, આ ટ્રેક્ટર છે ને તું હાંકી લે અને હું બેહી જાઉં. જા, હાંક. હા તો શીખડાવો હાલો, આકી લઈ. આ બધું તારે શીખવું જ છે લી, બધું શીખવાનું. શીખેલું કોક દી કામ આવશે. આ છે ને મરદના હાથનું કામ છે, બાયુથી છે ને એનું ટેરિંગ ન વળે, આમ સમજાણું? તો તમારી ભૂલ. એ ખાલી વળે, હાંકતા હોય ને ત્યારની વાત કરું છું. હા તો શીખડાવો, હાંકવા માંડી. શીખેલું મને જે શીખડાઈશો ને એ હંધું એટલે હંધું કામ જ આવવાનું છે, તમારે જ કામ આવવાનું, મને કાંઈ કામ નથી આવવાનું. તારે બધું બધું શીખીને ક્યાં જવું છે તારે? તારે જે હોય આ તો કે મારે શીખવું, ઓલું તો કે મારે શીખવું. એક દી ઓલો ખોલીને બેઠો ટ્રેક્ટર રિપેર કરી લાવું કરી નાખું, પણ નથી કરવું બાપા. તું બધું કેટલાક પોગી આ ઘર સંભાળ ને બહુ થઈ ગયો. તમને તો કામાકુટી બાયડી મેળી હોત ને આડહુડી તો સારું હતું. અને આ છે ને કાપી નાખી લેતો, એડું નથી થતું. કેવો નખ વહી ગયો તમારો. હા તો હવે આ હું નખને કાપી નાખજો. હા કાપી નાખી તો હું એટલે જ કહેતો હતો. હવે એટલું ખાલી આમ બેડો ત્યાં તને આમ થાય તો આ છે ને દાદા તપે ને કોઈને હગા ન થાય. એટલે જાઓ આપણે અંદર કામ કરો, આપણે ખેતર ન થવું. જાઓ એક કામ કરો ને, ઘરે આરામ જ કરું, ઘરનું કામ નથી કરવું મારે. એટલે ઘરનું કામ તો કરાય. ના રે ઘરનું કામ ના, કરવામાં તમારે વાંધો મને નથી કોઈ કામ જ કરવા દેવું તો પછી હાવ આરામ જ આપો ને, હાવ પોરોસ આપો ને મને. જેમ ખેતરે બાય રાખી એમ ઘરે બાય રાખી લ્યો. ખેતરનું કામ કરો ખેતર બહાર રાખી, તો ઘરનું કામ કરો ઘરે બાય રાખી લો ને તમે એકાદી. નહીં. સારું વિચાર, સારું. તારે આવું છે ને? હા હા જા તું અંદર જા, આ કાગર મૂકીને જા. હા હા, જા જા. ઉપર તો બધા વયા ન હા, જાતા, હા. બાકી ડખા થઈ જાય હાંજે. ઈ આવે પહેલા નીકળી જાવ. શું કરશો? દેખાતું નથી. હા પંખીડા હાટું પાણી એમ ને? જોવે છે બે આખું છે તો પાછા મને પૂછે હું અરે હું એમ કહું છું કે આવા પોઈન્ટ કરતા રહેવાના, એટલે આપણું છે ને આમ
આ આપણું છે ને ગાડું હાલ્યા કરે, આ ઉપરવાળો આપણી ઉપર ધ્યાન દે. હું આ પુણ્ય દાન પુણ્ય કરવા જરૂરી છે જીવનમાં. હા એ બરોબર છે, તમારી વાત સાચી છે. આ તો હું કહો, આ જમવાને કેટલીક વાર છે? જમવાને અત્યારમાં શું છે, હજી હમણાં 2 ભાખરી ખાઈ ગયા. પણ તને ભૂખ તો લાગે ને ગામમાં આટા મારી તો? મારે પૈસા જોઈએ, પેલા પૈસા આપો તો રસોઈ બનાવું. પૈસા ખૂટી ગયા છે તો કેવું પડે ને તારે, પેલા પૈસા ખૂટી ગયા એમ. અટાણે તું કે ટાણે તો પછી કેમ મારે ભેગું કરવું? એ તમારે જોવાનું. હે? એ તમારે જોવાનું. કેમ મારે જોવાનું? કેમ ભેરું તારી કરવું? કઈ ફરજ ન આવે? તારે કઈક મગજ ન જોડાવાય? લે મગજ શું ધોડાવાનું હોય એમાં? પૈસા ખૂટી ગયા છે તો પછી આપણી પાસે ક્યાં કોઈ બેંક છે? એક જ બેંક છે. બસ તો એ વાત તારી સમજી હાચી. તો ગયા હો તમે. તો પછી આ વખતે હું બાનું કાઢશું? હે, પૈસા કેવી રીતે લાવશું? તમારી બેન કેટલી હારી છે કા? મારી બેન ની તો વાત જ કરીમાં, પણ બેન, એની જેઠાણી, એના જેઠ, મારા બંને એવી બધાય હારા છે જીવના. પણ એમ નહીં, એની જેઠાણી ના વખતે હું બાનું કરશું? બાનું કઈક વિચારીએ. શું બાનું કાઢવું આ વખતે? દર વખતે તો કઈક નું કઈક ખાવાનું ખૂટી ગયું, ગરીબ માણસ છે ને, અમારી પાસે ન હોય, જમીન નથી ને, આવું બધું કઈ કઈ ને પૈસા આપણે લઈ લઈ છે. હે, બેન ને કહી દે તમારા ભાઈ બીમાર પડ્યા છે, હાલીએ નથી હકતા, હાથ પગ ને છે, 2 પગ ને 2 હાથ નું ઓપરેશન આવે એમ છે, નહીતર વેલા ઉકલી જાય. હા, કેવી વાત કરે તો, ધોળા ધોળા અહીં જોવા આવશે, આવું ન કહેવાય. આ બાનું છે ને એ ખોટું કહેવાય. તો શું કરશું? કયું બાનું બનાવ? કયું? આપણે એમ કહી તો કે વારું કઈ મગજ નથી હાલતું. નથી ટ્રેક્ટર આપણી પાસે, નથી કઈ ગાડા, ન કરે એમ કહી કે ખર્ચા આપણે થયા છે તો પૈસા એમ કહી આપો. દઈએ તો આપણે મારું ઓપરેશન કરાવવાનું. તારું ઓપરેશન પણ આ ગઈ વખતે જે લાવ્યો છો ને એમ જ કીધું હતું કે હાથ ભાંગી ગયો છે. પથરી નું કહી દેજો ને, હવે એમાં હા, કઈ લાંબુ એલા લે. વિચારવાનું ન હોય. હવે એ વાત તારી 100% સાચી. પથરીનું કહી દો એટલે છે ને કાંઈ કોઈ જોવાય ન હોય ને, ઈ દર્દ એવું છે ને તો દેખાય જ નહીં. જેને છું હોય ને એ જ જાણે. 50,000 લઈ આવું. 50,000 મહિનો કપાઈ જાય ને, મહિનો એમ તો આપણે એટલા તો રૂપિયા એમ નહીં, આ વખતે મારે ધક્કો નહીં થાય કા? મારું ઓપરેશન નું બાનું કરવાનું છે. તો નોજ ધક્કો થાય ને ગાંડી, તારી ઉપર તો લોન લેવાની છે. આ તું છે ને ગીરવે મૂકવાની છે આજ ને બેન ની ઘરે. એટલે કેવા હું માંગો છો? કેવા એમ કે તારી ઉપર લોન, એટલે તારા નામની લોન લેવાની છે એમ. બેન ની ઘરે જઈને તારું નામ દો કે જલપાને પથરી થઈ, ડોક્ટરે કીધું ઓપરેશન તાત્કાલિક કરવું જોઈએ, 50,000 ની જરૂર છે. આ તમે હમણાં બોલ્યા ને ગીરવે મૂકવાનું, ઈ ગીરવે મૂકવા જેવું, તારું નામ ગીરવે મૂકવાનું છે ખાલી, તને નહીં. બાકી તું ન હો તો મારે જિંદગી કેમ ની જાય? હે, ચોખવટ કરતા જ ન કરા હશે ને નહીં, એક હરણું મારી. અરે ભાઈ મને ખબર જ છે ભાઈ, તું મને મારી એવી છો, પણ આપણે બે છે ને હળી મળીને રહીને તો આપણી જિંદગી આમ નામ કપાઈ જાય વગર મહેનતે. એક પણ રૂપિયો ક્યાંય કમાવા જવાનો નહીં. બેઠા બેઠા જલસા, બેઠા બેઠા જલસા ને એ ત્યાં બનાવીના રૂપિયે મોજ કરી નાખી. આજ વખતે 50,000 લઈ આવું ને, પછી આના પછી કઈક બાનું કરે ને તો એ છે ને કઈક 80-90,000 લેતા આવજો. કઈક બીજું ગોચ્યું પછી હું ન્યા આ પગ ઢસકાઈ ગયો ને ભાંગી ગયો ને આવું હો બાના મળી જાય. ખોટું બોલવું એને હું? હે, એ તમે 50,000 લઈ આવો ને એટલે મારે જાવું છે, ઓ મારે ખરીદી કરવી છે. આપણે મહિનો પાછું આપણે ભોજનનું ઘરમાં હાલે એટલે રાખવાના હો. એટલી જ મને ખબર પડે છે, કઈ બુદ્ધિ વગરની નથી. એમાં શું ખબર, આપણે ગામમાંથી લેવા જાય ને તો એને પાસા દેવા પડે. આ બેનની ઘેરથી લઈ આવીએ ને તો આપણે પાસા ન દેવા પડે. એ લોકો કઈ લેતા નથી આપણી પાસે. તમે વાપરવામાં ઓછું હાથ રાખજો. એ મસાલા નાન તે ને એવું તો હવે ખાવું પડે થોડુંક. પણ તું એક કામ કર, હાલ જા હારીથી સા કરી દે, ખાય હું જઈ આવીને. હોય સાથ કે હું કઈ નવરી નથી. જાવ તમે બનાવો, આજ ખાલી તમારા હાથની પીવીશ. સારું ભાઈ, હું બનાવી દઉં. આમ જો હું પછી સા બનાવી તારી હાટું ત્યાં મૂકીને પીને સીધો બેનની ઘર વયો જાય. અરે હા, એટલે અહીંયા ક્યાં બેઠો? બસ એમ જ. મુજાય કાંઈ જો શું થયું છે? કાંઈ નથી ચૂપ થાય. મોઢા પર કેમ 12 વાગી ગયા છે? કાંઈ નહીં,
મને એમ છે કે હું એકલો બેહું આમ કાંઈક મન હળવું કરું એમ. મને હળવું કરું તે આવે નથી એલા મન હળવું કરવા વાળી. હા શું બોલ, શું થયું છે? અરે રાજભાઈ કાંઈ નથી થયું, કીધું ને મેં. તો તું કોઈ દી આમ મુરઝાઈ ગયેલો ન હોય, કાંઈ થયું ન હોય ને તો છે ને તારા ચહેરા પર આમ હંમેશા દાંત કાઢતો હોય તું, એની બદલે તું આજ હાવ આમ ઢીલો ઢીલો પડી ગયેલો છો. કાંઈક તો થયું છે, કહેવાનું છે કે નથી કહેવાનું? અરે હું કહું કાંઈ નથી થયું ભાઈ. ખા મારા આમ, અરે ખા મારા આમ ખા, કાંઈ નથી થયું તો હવે હા શું બોલ, શું થયું છે? હું હમ આપું એ પહેલાં કહેશો કે હમ આપી દઉં? રાજભાઈ મારે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. પણ એલા હું થયું છે વાત કરી તો ખબર પડે. આ મેં તને કોઈ જગ્યાએ તકલીફ પડવા દીધી છે? હું તારા ભાઈ જેવો નથી હે? મને લાગે તું મને ભાઈ માનતો જ નથી. ના ના હું ભાઈ જ માનું છું, ભાઈ બન પછી. તો પછી તો મને વાત કેમ નથી કરતો? તું ભાઈ માને છે તો શું કેવું, આ મેં આ કાળુ કાકા છે ને એની પાસેથી વ્યાજે રૂપિયા લીધા 40,000. તો હવે એની આજ તારીખ છે. એમ નહીં, આ તારે 40,000 રૂપિયાની પછી લેવા શું કામ પડ્યા? શું જરૂર પડી? મારા બાને દાખલ નહોતા કર્યા. પણ ગાંડા ભાઈ, આ હું નથી બેઠો હે? મેં તને નથી કીધું તારે જ્યારે પૈસા ત્યારે મારી પાસે માગવાના, બીજા કોઈ પાસે લેવાના નહીં? પણ તમારી પાસે માગવાના એટલે આ પેલા લીધેલા છે એ મારે હજી દેવાનું બાકી છે, તો બીજા પૈસા મારે કેમ દેવા? એનું હમણાં વરહદી થઈ જાય. અરે ભલે ને 2 વર્ષ થઈ જતા ભાઈ, અને મેં તારી પાસે માગ્યા પૈસા કોઈ દી? પાછા મને દઈ દેજે હે? આ ભગવાનનું દઈ દો ઘણું છે. અને તું છે ને મારો ભાઈ બંધ પછી મારો ભાઈ પહેલા છો. મેં તને કોઈ દી કઈ વસ્તુ ના પાડી છે? આમ જો વાત મૂળ 40,000 રૂપિયાની છે ને હે? ચિંતા ન કરતો, આપી દેવું આપણે એને. હું બેઠો છું ને, ખોટી બળતરા નહીં કર્યા કરવાની. અને તારા પૈસા જોવે ને તારે મારી પાસે માગવાના, બીજા કોઈ પૈસા માગવાની. ગામમાં તને પસાવાર કીધું છે. શોખ શોખ રોવાનું ન હોય, મારી વાત સાંભળ. તું રો ને. મેં ક્યારે તારી હારે ખરાબ વર્તન કર્યું? ક્યારે તને અડધૂત કર્યો હે? ક્યારે મેં એવું રાખ્યું કે તું મારો ભાઈ બનશો? હગા ભાઈથી વિશેષ રાખું છું ને તને હે? તો પછી તું મારી હારે વાત કરતા અસકાશો શું કામ? તારે જે પણ કાંઈ જરૂર હોય મને કહે ને. જો હે, આ તારો પરિવાર એ મારો પરિવાર, તારી બેન એ મારી બેન, અને તારા બા છે ને એ મારા જ બા છે. એને હારા કરવામાં ગમે ત્યારે તારે કાંઈ જરૂર પડતી હોય તો મેં તને કોઈ દી ના જ નથી પાડી, તોય તું મૂંઝાયા કરીશો હે? હા પણ શું કરવું, ભલે તો છે ને હે કાંઈ ખબર નથી પડતી. ના એક ભગવાન છે કે એને કેટલી પરીક્ષા લેવાની બાકી છે ને એ જ મને ખબર નથી. જો પેલા હું બીમાર પડ્યો, પછી મારી બેન, અને પછી આ મારા બા. હા શું કહું તને, આ જિંદગી છે ને એનું નામ જ છે સંઘર્ષ. જ્યારે જિંદગી માણસ જીવતો હોય ને ત્યારે સડા ઉતારતો આવ્યા જ કરે. સુખ દુઃખ એ છે ને આપણા જીવનનો એક ભાગ છે. જો સુખ ન હોય ને તો દુઃખ ન સમજાય ક્યારે, અને દુઃખ ન પડે ને તો સુખની વ્યાખ્યા ક્યારે નહીં સમજાય. એટલે છે ને બહુ મૂંઝાવાનું નહીં. જિંદગી ભગવાને છે ને સંઘર્ષ કરવા જ આપી છે, લડી લેવાનું, મૂંઝાવાનું નહીં. અરે મરદ જેવો મરદ થઈને મૂંઝાઈને બેઠો જ ગાંડા હે? મરદ જેવો મરદ છું, પણ આ અમુક મજબૂરી છે ને હાવ ભાંગી નાખે છે મને, સમજ્યા? આ મારી બેન હવે જો લગ્નની ઉંમરની થઈશ. જો આ ભગવાને છે ને એના ભાગ્યમાં જે લખ્યું હોય છે ને એ થાય, એને મળી જાય હે? એટલી બધી ઉપાધિ અત્યાર દિનો કરીમાં, અને હું બેઠો છું ને. હાલ ઊભો થા, આ તડકા નથી દેવાય. હાલ, અને ચપ્પલ પહેર્યા વગરનો આવ્યો હે? ઊભો થાય, હાલ હાલ ઊભો થા. હાલ હાલ મારી હારે, તુજે કાસ વાગ્યા નહીં. ઊભો હાલ, મારા ચપ્પલ પહેર લે. ના ના પહેરી લે. હાલ આમ. ભગવાન તારી જેવો ભાઈ બન બધાઈને આપે. હા જો, હા મને એ વાત ગમી છે તમારી, પણ તમારે હવે મને ખબર પડી ગઈ છે કે તમને ઘરમાં રાખવા માટે મારે શું કરવું પડે. આ કોઈ બીજું ન હાલે, રાજભાઈ સાહેબ. અરે મહેન્દ્રભાઈ તમે એટલે આવો આવો ભાઈ. રામ રામ. એ ઉભા રહો, તમારા માટે ખુરશી લેતી આવો. એટલે આ મહેમાન માટે ખુરશી લઈએ. હા લ્યો, બેહો મહેન્દ્રભાઈ. બેહો બેહો. હા કેમ છે? બહુ દાડે દેખાણા, એટલે કે 4-5 દાડે દેખાણા એમ. બાકી તમે એક દી ને એક દી આવતા તો હોવ જ છો.
હું તો ઈ મહેન આ કેમ આવો નિમાણું મોટું કરીને બેઠા છો? કાં રડો છો? હું થયું? અરે હું થયું? મારી કિસ્મત જ નબળી છે, તૂટી ગયેલી કિસ્મત છે મારી. પણ- આની કરતાં તો ન જીવતો હોત ને તો સારું હોત. ઈ હંધુય તો જવા દો, અરે પણ આ સપલા વગર આવ્યા અને કિસ્મત ફૂટેલી છે. હું થયું? કેવી દોડતો દોડતો આવ્યો ને તો રસ્તામાં સંપલે તૂટી ગયા. અરે કેવી વાત કરો છો તમે? મારી કિસ્મત ખરાબ છે ને આવા બધા રોજણા હું કામ રોવો છો તમે? હા, હું વાત છે? જે હોય ઈ કયો લો એટલે ખબર પડે. મને તો એ નથી સમજાતું નરેશભાઈ કે તમારી પાસે પૈસા કેટલા વાર માંગવા. આજે અહીંયા આવું છું ને તે તમારી પાસે પૈસા માંગુ, તમે કોઈ દી ના નથી પાડી. અરે પણ મહેન્દ્રભાઈ, તમે રડો છો, આ નિમાણા થઈને આવ્યા છો, વાત હું છે અને પૈસાની વાત તો જવા દ્યો. તમને હું થયું છે ઈ તો કયો. મને કાંઈ નથી થયું, મારી ઘરવાળીને થયું છે. સલ્પાબેન ને? હા. હું થયું સલ્પાબેન ને? ને જોની અચાનક પેટમાં દુખવા માંડ્યું, ડાક્ટર પાસે લઈ ગયો ને તપાસ કરાવવા, તો ડાક્ટરે કીધું કે એને પથરી થઈ છે, ઓ માં, તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. અરે તો કરાવી નખાય તમ તારે. અને જો તમારે સેજે મૂંઝાવાનું નહીં. મારા નાના ભાઈના ઘરનાના ભાઈ છો એમ તમે આના ભાઈ જ થયા ને. અને હાવ હાસી વાત કે છે. આ ટાણે ટાણે સગા કામ ન લાગે તો કોણ લાગે? અને તમે મારા ભાઈ જેવા છો. જે હોય ને એ મન ખુલ્લું કરીને વાત કરી દો. આમાં હું છે બેન કે પછી કેટલીક વખત મારે અહીંયા પૈસા માંગવા આવે, મને શરમ આવે, પણ હું કરું, મારી કિસ્મત એવી છે ને કે મારી પાસે કોઈ દી પૈસા હોય જ નહીં. અને હરીફરીને મને તમારો ડેલો દેખાય એટલે હું છે ને નહોતો આવતો, પણ મારે આવવું પડ્યું, હું મજબૂર છું ને એટલે. જો તમે ગમે એમ તો એમને પારકા ગણી લીધા ને પારકા. તમે અમે- પારકા નથી નરેશભાઈ, હું જાણું છું કે તમે હગા છો, બેય મારી બહેનું છે આ ઘરમાં, પણ કેટલીક વાર હું પૈસા માંગુ, તમે વિચાર તો કરો. ગમે એવી મુસીબત આવે ને એનું હરેક વાતનું સોલ્યુશન હોય. આવી રીતે હાવ આપણે નાસીપાસ ન થઈ જવાય. ગમે એવી મુસીબત આવે, અરે કિડની ફેલ થઈ જાય તો તમારે હાવ સામાન્ય બીમારી કહેવાય. કિડની ફેલ થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, હૃદય બદલાવવું પડે, લીવર બદલાવવું પડે, બધાયનું કંઈક રિઝલ્ટ હોય, પરિણામ હોય જ. ખાલી એક મૃત્યુનું જ પરિણામ નથી, એનું કોઈ રિઝલ્ટ નથી આવતું. જો સાચી વાત છે નરેશભાઈ તમારી. હું તો બહુ કિસ્મત વાળો છું, ભાગ્યશાળી કહેવા હો કે તમારી જેવા હગા મને મળ્યા. પણ ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન કરશું ને તો 50,000 રૂપિયાનો ખર્ચો થાય. કટકે અટાણે બધી ટેકનોલોજી ઊંચી થઈ ગઈ છે ને. તે ચિંતા ન કરો. હા, જીવથી રૂપિયા મોટા નથી. અને જો જીવ બચતો હોય ને તો રૂપિયા દેવામાં કોઈ વાંધો નથી. તમે ચિંતા જરાય ન કરો. આ જલ્પાબેનનું ઓપરેશન ઝટે ઝટ કરાવો. આ રાજભાઈને કહી અને 50,000 દેવડાવી દઈએ છે. અને હજુય ખૂટે ને તો કહી દેજો. ના ના, વધારે તો નથી કીધા. મારે વધારે રૂપિયાનું શું કરવા? હું એવો માણસ ને જેટલી જરૂર હોય ને એટલા જ માંગુ છું દર વખતે. હા, એ કાંઈ વાંધો નહીં. તમ તારે તમારું મને ખબર જ છે. જો ઘર નબળું હોય, પરિસ્થિતિ નબળું હોય, એમાં માણાનો કાંઈ વાંક નથી. આપણા કિસ્મત એવા હોય. હવે આજ અમારી પાસે છે બધું લ્યો એટલે અમે તમને આપી સેવી. જો અમારી પાસે ન હોય તો થોડા અમે તમને દઈએ કવી. પણ નરેશભાઈ, ભગવાન આવું શું કામ કરતો હોય છે? હે? હા, માણસને જરૂર પૂરતા તો રૂપિયા આપતો હોય. કાંઈ વાંધો નહીં. હવે બધાને હરખા બનાવ્યા હોત તો જોઈતું તું. હાલો હવે તમે ચિંતા ન કરો, તમારા માટે ચા પાણી બનાવશું. તમે બંને વાત કરો. હા. જો સાંભળો, ચિંતા જરાય કરવાની જરૂર નથી. જલ્પાબેનને ઝટ હાજા કરવાના છે આપણે. હા. બરાબર? બીજું કાંઈ સાંભળવાનું નથી થતું. અને હું રાજભાઈને કહી દઉં છું કે 50,000 કાઢી રાખે, તમને દઈ દે. હા, હા, જા આ તું ચા ચા પાણીની પાણી વ્યવસ્થા કરું. આવી જ રીતે જો ગમે એવું થાય ને તમારે સેજે મૂંઝાવાનું નહીં, સમજ્યા? અને નરેશભાઈ, સાચું કહું ને, તમે છો ને એટલે જ હું જીવતો છું. અરે હું વાત કરો છો તમે? આવી ક્યારનો ય તે મરી ગયો હોત. અરે કારણ કે જો હવે છે ને તમે આવી વાત કરીને તો મારું બગડી ગયેલું મોઢું જોહો. હવે આવી વાત નહીં કરતા મરવાની ને આવીને તેવી ને. આ તમારું જ ઘર છે અને ગમે હોય તમારે આ વિયોનું તરત. તમને કોઈએ કાંઈ કાળું મોટું કર્યું? જો આ તમારી બેનની જેઠાણી છે તો તરત ન કીધું? જીવથી વાળું કાંઈ નથી. તમે તારે રાજભાઈને કહી દઉં ને સામે હારીને તમારે તમારા બનેવીને ન કહેવું પડ્યું રાજને. જો મને કીધું કે આ કામ થઈ ગયું. એટલે આ અમારો બધાનો પ્રેમ છે અને તમે મુસીબતમાં છો એટલે અમે તમને મદદ કરવી છે ને એ અમારો ધર્મ છે. અને તમારે માગવાનો તમારે પૂરો હક છે. બસ લ્યો. અને આમાં અમારે આપવાની ફરજ છે. સાચું કહું ને તો જેટલા આ દુનિયામાં રૂપિયાવાળા છે, હંધાઈના મન જો તમારી જેવા ઉદાર થઈ જાય ને તો કોઈ ગરીબ માણસ આ દુનિયામાં દુઃખી જ ન થાય. જો ફોન આવ્યો તો બેનનો ને બનેવીનો, એટલે એ આવે ને નાટક ચાલુ કરી દેજે. અત્યારથી જ કરવા માંડ નાટક. એટલે એ લોકોને એમ થાવું ન જોઈએ કે આ લોકો ખોટા છે. જો ખબર પડી જાય ને તો વળી પાછા લોસા થાય. ના ના, હું તો સાચું કહી દઈશ કે હું નાટક કરું છું.
મારી થામાં આવે. આમ જો આવું ન કરતી તું. આમ પેટ પકડવાનું ને આમ ઊભું થવાની કોશિશ કરવાની ને પાછું પડી જવાનું. તેમ કરો ને તમે જોઈ જાવ ને. અરે મને ક્યાં બીમાર છું? તું બીમાર પડવાના નાટક કરવાના છે તારે. હવે ફરીવાર ક્યારેક એવું થાય ને તો હું બીમાર પડી જાય તું તારે એમાં ઉપાધિ કરીમાં. મને તો બહુ સારું આવડે નાટક કરતા. તારે છે ને મારી પાસે શીખવું પડે હે નાટક કરતા. ઓલે સિરિયલોમાં મૂવીમાં વયા જાવ ને એક્ટિંગ કરવા. ઈ વળી શું કહેવાય? આ તમે હમણાં કીધું ને નાટક કરતા આવડે. ઈ તો અહીંયા ઓલા રામા મંડળ વાળા રમવા આવે ઈ. હે ભગવાન, તમારામાં તો કોઈ દી બુદ્ધિ જ ન આવી. બુદ્ધિ હવે ભગવાને બધી તને આપી દીધી જોની. તું મારા કર્મમાં લખાણી હતી તો મારી જિંદગી કેવી સારી હાલે છે તને ખબર છે ને. આ જો વાદળા બંધાઈ ગયા, વરસાદ આવે એવું થઈ ગયું. વાદળા બંધાઈ ગયા એમ આપણું ઘરનું બંધારણ વાદળા બંધાઈ ગયા ને એમ આપણું આ ઘરનું બંધારણ હોત હમણાં બંધાઈ જાય. રૂપિયા આવે ને એટલે આવે છે કોણ કોણ? બેન ને બનેવી બે આવે છે. બે આવે છે? હા તારે ખબર પૂછવા. કઈ આવે છે? બસ આવતા જશે એટલે કહું છું નાટક ચાલુ કરી જ દેજે. એનું કાંઈ નક્કી નહીં કઈ આવે ઈ. કારણ કે બેનના ગામમાંથી આપણા ગામની બસ 5-5 મિનિટે છે. અબદેન આવી જાય. એની પાસે ગાડી હોતે ને છે હો, કઈ નક્કી ન કહેવાય. ગાડી લઈને આવે. નાસ્તા પાણી કરવા રોકાણા હોય ને, કદાચ ઠંડુ બંડુ પીવું હોય. આપણી બેન શોખીન રહી ને પાછી. હા હા એ બનેવીને આમાં આંગળી ઉપર રાખે હો આપણી બેન. એને શું બેન ઘટે? કે ને એમ જ બનેવી કરે ને એને ખટે જ કઈ? ને કાંઈ ખૂટતું નથી. અરે આપણું ઘરે ઈ હલાવે છે. તને ખબર ને એટલા રૂપિયા છે એની પાસે એટલે તો આપણે ફાયદો છે. હે હા રહી ગયા છે આ. અલા લે આવ્યા જો. હા આવો બેન. હા બે મારી બેન બે. આવો કુમાર કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? તમે ઉતાર્યો, તમારે ઊભું નથી થવું. ઉતાર્યો. હા વધારે તકલીફ લાગે. હા બહુ ઉપાધિ છે પણ એ ડાક્ટરે કીધું છે કે 2 દી છે ને દવા આપો, આરામ કરો એટલે અંદર જે રસી થઈ ગયા છે થોડાક એ હુકાય ને પછી ઓપરેશન થાય. અને છે ને આ સાલુ દવાખાને જવાય જ નહીં. સારા મોટા દવાખાને જઈ આવે. તમને ખબર છે ને મને તમારા ઘેર આવતા છે ને પહેલી વાત તો શરમ આવતી હતી. અને સરકારી દવાખાને ગામડે ગયા હોય તો કેવી દવા આપે? આ જોયું ને તારો ભાઈ જોયું ને આપણને પારકા ગણે છે. હા આવી તકલીફ હોય તો અમને કહેવાય નહીં. હે અમે ના પાડીએ કોઈ દી કોઈ વસ્તુની. આમ જો પારકા ગણ્યા હોય ને તો હું તમારા ઘરે આવું થોડો. તમે નહોતા તોય હું આવ્યો છું ને તમારા મોટા ભાઈ પાસે. બેન મને સારું તો થઈ જાય ને. જોવો ભાભી, તમે રડોમાં, ઉપાધિ કરોમાં. આ અચાનક જ કેમ તમને આ રીતે દુખાવો ઉપડી ગયો? પેલા થોડું દુખતું હતું, પછી એક દી કપડાં ધોતી હતી ને તો બહુ જ દુખાવો ઉપડ્યો. દવાખાને ગયા ને તો હા આ જોવો તમે રડોમાં, તમે રડકો ને તો તમને વધારે દુખાવો ઉપડશે. હા તમે ઉપાધિ કરોમાં. બેન ડાક્ટર એવું કીધું છે કે આ ખારું ને ખાટું બહુ ખાતી. આ રાજકોટ ના રહ્યા ને હે અત્યારે રાજકોટમાં પાણીપુરી બહુ ખાતી એટલે જો આઈ લે હા પૈસા. હા અને હજી વધારે જોવે ને તો અંતર મુંજાતા નહીં. પૈસાની ભગવાન દયા છે તાણ નથી આપણે તો બરાબર. ઉપાધિ મારી બેનને હારા મારા દવાખાને તમે લઈ જાઓ. પણ આ મેં તો 50,000 જ માંગ્યા હતા. હા ભાઈ લાખો ને ઈ 1.5 લાખ રૂપિયા છે તમે જોવો બેનના પૈસા ના લેવાય. આમ જોવો ભાભી, તમે અત્યારે ઉપાધિ કરોમાં. તમારે જરૂર છે ને અત્યારે. અને હું ક્યાં પારકી છું? હું તમારી પોતાની છું ને. અને મારા જેઠે કીધું છે કે હજી જરૂર પડે ને પૈસાની તો તમે તારે કહેજો, મૂંઝાતા નહીં. પણ બેન અમે તો દઈ તો નથી શકતા, પણ તમારી પાસેથી ને કેમ લેવા આટલા બધા? જોવો ભાભી, તમે રડોમાં તમને દુખાવો વધારે થાય. સમજાવવાનું ભાભીને રડે નહીં. તું આરામ કર હવે. હા આમ જો તું આરામ કર. આમ બહુ વધારે બોલવું નથી પછી દુખાવો વધી જાય ને તો અટાણે પાછું જવું જોઈએ દવાખાને. જોવો ભાભી, તમે રડોમાં, ઉપાધિ કરોમાં, તમે વધારે બીમાર પડશો. એક કામ કરો, ઘડીક વાર તમે અમારી યારે બેહો. સોવો આરામથી. આમ જો મહેન્દ્રભાઈ આ તમે છે ને આ ખોટી ઢીલ કરો છો એલા ભાઈ. આવું બધું હોય ને તો અગાઉ વાત કરાય. તમને સમજાતું નથી એટલે તમે કઈ નાના છો. આ કેટલો બધો દુખાવો થાય તો બિચારા સરખા બેસી ન થકતા. આમાં શું છે હું વાટે જ હતો. મેં કીધું તઈ બેન ને બનેવી કઈ આવે પૈસા આપે ને એટલે અમે દવાખાને જવાના જ હતા. એવું લાગે ને તો થોડાક દિવસ ભાભીને આપણે આપણી ઘરે લઈ જઈએ. બાકી હું 2 દી રોકાઈ જાઉં. એની હાલત કેવી છે તમે જુઓ. હાસું કોણ તો મારો જીવ નથી હાલ તો ભાભીને વેઢા મૂકતા. અને જુઓ ઓપરેશન કરે ને એટલે મને કહેજો, હું અહીંયા માથે ને માથે રહી. તમે એકલા કેટલા પૂછશો? ના બેન એને કાંઈ જરૂર નથી. હા તમારા ભાઈ હંધુય કરી લેશે. તમારે ત્યાં કામ હોય છે ને ઘણું, જરૂર પડશે ને
તો અમે બોલાવી લેવું. પણ આમ જો અમારા શેઠને જેઠાણી બિચારા મને સામેથી કહે છે એક શબ્દ બોલે એવા નથી. એને તો મને કીધું પૂછવાને કે એને બેગ દી રોકાવા દેજો. એટલે છે ને હું બેગ દી કાંઈ રોકાઈ જાઉં છું. તમે આરામ કરો ને, તમારાથી ઘરનું કામ ન થાય ને ના એટલે. ના બેન એવું નથી કરવું. આમ જો તમે આટલી તો તકલીફ અમારી હાટું ઉપાડો હે. હવે કેટલીક ઉપાધિ કરશો તમે. રહ્યા મોટા ખેડૂ હે, જમીનમાં કેટલું કામ હોય બનેવી. સમજાવો ને મારી બેન ને. પણ આમ જો જરૂર પડશે બેન તો હું બોલાવી લઈ. પણ મારે ખેતર જવાનું જ ન હોય, મારે ખાલી ઘરે ને ઘરે જ રહેવાનું આમ તો હોય. મારી વાત સાંભળો, તમારી બેનને છે ને હું ખેતર લઈ જ નથી જાતો. એ તો ઘણી જીદ કરે પણ મેં ના જ પાડી. અરે ઘરનું જ કામ કરવાનું, તમતાર જરૂર હોય તો રાખો, હું કઈ ના નથી પાડતો. ના બેન, હજી જો આ ઓપરેશન કરાવવાનું છે ને તો હજી એપોઇન્ટમેન્ટ લખાવી પડશે, પછી દવાખાને ઓપરેશનનો વારો આવશે ને તો ત્યાં અમે બોલાવી લેવું હા તો તમને. વારો લખાવો ને, જ્યારે વારો આવે ને ત્યારે તમે મને કહેજો. હા એટલે અત્યારે છે ને જાઓ તમ તારે. હાલો હાલો, તો હવે અમે રજા લઈ. ચાલે. અને શું ભાભી તમારું ધ્યાન રાખજો ને ભાઈ, ખોટી ઉપાધિ ન કરાવતા. અને કાંઈ કામકાજ હોય ને તો એમને કહેશો. હાલો હું જતા નહીં હો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશ્વિન પોગી જાય બેન. હા ઉપાધિ નો કરતો. આ તો ડબલ થઈ ગયા. ભલે 3 ગણ્યા. 50,000 માંગ્યા હતા ને 1.5 લાખ આપ્યા. પેલા એ વિચાર કરો, હમણાં હલવાઈ જાત, બેન અહીંયા રોકાઈ ગઈ હોત ને તો બધો ભાંડો ફૂટી જાત. આ તો માન માન મેં પાછું વાયડું. સો એટલે તો આપણું તમે હાલે તો છે. હલવાઈ ગયા તા, બોલતાય નહોતા કાંઈ. સાચી વાત છે તારી. એ ભગવાન, આજે તો આ માથાના દુખાવા એ બહુ કરી. બહુ દુખાવો થાય છે, બહુ દુખાવો થાય છે. તું ખોટી ઉપાધિ કરી મને થઈ જાય તાર ભાભી કાંઈ નહીં થાય, તમને સારું થઈ જાય. ચિંતા હું કામ કરી? શીખના રાજભાઈ, હા તમે આવી ગયા? હા કહીએ. હું કામ જઈને આવ્યા? હા, થોડા દી રોકાવાય કે ન રોકાવાય? કેવું છે હવે તાર ભાભીને? મારા ભાભીને હાસુ કહો ને તો બહુ તબિયત ખરાબ છે. હા, એને પેટમાં દુખતું હતું ને બિચારા બેહી નથી શકતા. આ તમે કહો છો ને રોકાવાનું, તો મેં કીધું તું પૂછો. મારા ભાભીએ ના પાડી મને રોકાવાની. તમારે રોકાવું નથી કે તમે આટલું તો અમારા હાટું કરો છો કે વધારે કેટલું કરશો. એને એવું કીધું કે મને દર મહિને આવી તકલીફ હોય તો તમારું મોટું ઘર, તમારે 100 કામ પડ્યા હોય ત્યાં અમારે નણંદાએ રોકાય. તો મેં એને કીધું ભાઈ એવું તો હાલ્યા જ કરવાનું કામ, અમારે કાંઈ એને ખેતર કોઈ દી આવવાનું હોય નહીં. પણ એને ના પાડી કે ઓપરેશનની તારીખ લેવું ને ત્યારે કહેવું, ત્યારે પાછી 2-5 દી રોકાવા જાહે. હા, 2 દી પછી વારો છે પાછો ઓપરેશન કરાવવા જવાનો, વારો લખાવાના છે. એ હંધી વાત હાસી, પણ અટાણે તો ત્યાં રોકાણી હોય ને જીજ્ઞા, તો તારા ભાભીને હાથો હાથ મદદ થાય, એમની તબિયતનું ધ્યાન રખાય. અને મહત્વની વાત તો એ છે કે જો આવા ટાણે છે ને આપણે ઊભા રહેવું પડે. આ કહેવાય ને કોઈના સારા પ્રસંગમાં ના જઈએ ને તો ચાલે, પણ દુઃખમાં પહેલાં ઊભા રહેવું પડે. હા ભાભી, તમારી વાત સાચી છે. મેં કીધું મારા ભાઈને મારા ભાભીને, પણ એ બિચારા પાસે તમને ખબર છે ને કે બહુ ઉપાધિ કરે, ચિંતા કરે. એ એવું કે તારી હાહરીમાં ખરાબ દેખાય. એક તો એ કે તમે આટલા રૂપિયા આપો છો અમને, અને પછી વધારે કે તમને અમારે હેરાન કેટલા કરવા. એ કે હા શું કહું ને તો મને તો ઉપાધિ થાય છે, બહુ ચિંતા થાય છે. અમારા ભાભીની હાલત કેવી હતી તમે જોયું ને. હા હા તું ચિંતા કરી મને. હા પૈસા આપણે આપ્યા છે ને, અને જો એને જરૂર પડશે ને તો જ આપણે અહીંથી પૈસા મોકલી દેવું. હે આપણે ટેકો કરીએ છીએ ને એને. પણ આપણે કેટલા રૂપિયા મોકલવા પછી કઈક હા, હદ તે હોય કાંઈ ને. નહીં. શું થયું? હવે જરૂર હોય તો માણસને દેવાય પડે. અને ભગવાને આપણને આટલું દીધું છે તો ભલે ને, આપણા પોતાના જ છે ને, એને જ મદદ કરીએ છે ને, ક્યાં પારકાને મદદ કરવા જઈએ છીએ? જોયું ને આ ભાઈ ભાભીનો જીવ કેટલો ઉદાર છે. આ તારા ભાઈ ભાભી છે તો એને કેટલી ચિંતા થાય છે. હા એટલે તારે છે ને ઉપાધિ કરવાની જરૂર નથી. તમતારે એને આપણે કાંઈ ઘટવા નહીં દઈ. રાજભાઈ, એ કાંઈ એના ભાઈ ભાભી નથી, મારા ભાઈ ભાભી છે. હો, એટલે એવી છે ને ઉપાધિ નહીં કરવાની. આ તકલીફ છે તો આપણે મદદ કરીએ છે. અને ભગવાને આપણને આટલું બધું દીધું છે જીજ્ઞા, તો ભલે ને તારા ભાઈને મદદ કરાય. અને જો આ તારો ભાઈ કઈ જાણી જોઈને થોડી રૂપિયા લેવા આવે છે. હવે એને આ દવાખાનું આવ્યું, એને ઉપાધિ છે, રૂપિયા ન હતા એટલે બિચારો આવે છે આપણી પાસે. બીજે જાય તો જાય ક્યાં? કહેજો મને. હા શું કહું ને તો હું કેટલી ભાગ્યશાળી છું કે મને આવું સારું હાહર્યું મળ્યું છે, અને તમારા જેવા ઘરવાળા મળ્યા છે. જો કરો વાત, હવે તો વખાણ કરવાનું ચાલુ કરી દે. આમ જો આપણા હગાવાલા છે, આપણે મદદ ન કરી તો કોણ કરે? હે અને એ તો મારો હગો હાળો છે, એ પારકો તો છે નહીં. હે
એટલે એ તારે ચિંતા કરવાની જરૂર નથી સમજાણું? ગમે એટલી જરૂર પડશે ને પૈસાની આપણે અહીંથી મોકલી દેવું. પૈસાની જરૂર તો કરીશું પણ તું છે ને ત્યાં રોકાશે. અત્યારે ભાભી હારા ન થાય ને ત્યાં લગણું આ ઘરની ઉપાધિ મૂકી દેજે. હું બેઠી છું ને હું હંધું અહીંયા સંભાળી લઈ. તારે એની ચિંતા કરવાની જરૂર નથી સમજી? હા ભાભી, હા ઓપરેશન કરશે ને ત્યારે હું જાય એને અને ત્યારે હું 8 દી રોકાઈ જાય આ જ્યાં સુધી ભાભીને ટાંકા ન તૂટે ને ત્યાં સુધી. એ હું શું કહું છું આ પણ તેદી મહેન્દ્રભાઈ એમ કહેતા હતા કે તાત્કાલિક કરવાનું છે અને હજી લગન ડાક્ટરે આ તારીખે નથી દીધી. પણ ભાભી એમાં એમ હોય કે આ રોગનું કેવું હોય એને હા પૂરેપૂરું ઓલું ન હોય ત્યાં સુધી ડૉક્ટર ઓપરેશન ન કરે સમજાણું? એટલે તપાસ બપાસ કરી હોય ને કદાચ થોડું ઘણું આમ તેમ હોય એટલે એણે કીધું એને હોય. પાછો બીપી નું છે ને કાંઈક એટલે પાછું ઓપરેશન તો તમને ખબર છે ને કેવડું મોટું જોખમ કહેવાય. માણાનો જીવે વયો જાય એમાં તો. સાચી વાત છે, એકદમ સાચું કીધું. પણ તું ચિંતા ન કરતી હો. અને આવી ઉપાધિ તો જરાય ન ઓળતી કે આ ઘરની અંદર રૂપિયા દીધા છે તે કાંઈ કોઈ ઉપકાર નથી કર્યો હો. એ હગા છે આપણા એટલે આપણે એટલું કરવું પડે. અને વાતની એક વાત, તું અમારા ઘરની વહુ જ છે ને. હા તો પછી અમારી વહુનું પરિવાર દુઃખી હોય અને અમે શાંતિથી રોટલો ખાઈએ એ અમને કેમ પોસાય? જોયું ને ભાભી શું કહે છે, સાંભળ્યું ને? એટલે તારે મન ઉપર બોધ લેવાની જરાય જરૂર નથી. હે? હા આ ભાભી તને છે ને મોટી બેનની જેમ રાખે છે હો. હા હા શું કહું ને તો જ્યારથી મારા લગ્ન થયા છે ને પછી આ ભાભીનો પ્રેમ છે ને મારા પ્રત્યે હાવ ઘટી ગયો છે. આ સાવ હવે રાજભાઈ ખોટી વાત ન કરો. તમે છે ને મારા માટે મારા દીકરા જેવા જ છો. બધું તો મને ખબર છે. ચાલુ કરી દીધી ને પાછી તમે. એ જવા દો રાજભાઈ. આજે છે ને તમારા હાથનું શરબત પીવું છે, પીવડાવો છો? કાશી કેરીનું બહુ સારું બનાવો છો તમે. હા હું તમ તાર મદદ કરી તમને એમાં હા તો વાંધો નહીં. હાલ એટલે તમને હંધું અંબાવી દે ખાલી એમ. આ તો હાલ બધું મને અંબાય. આ ભાભી હાટું છે ને આપણે કાશી કેરીનું શરબત બનાવી. હા ભાભી આ ઉંમરે ખાટું ખાવાનું મન થાય છે તમને? આ જો અરે પણ રમત કરવું શું હવે? ભાભી યારે ટેકલ લઈ કરું તો કોની યારે કરી? ભાભીને ખાટું ખાવાનું મન થયું, હાલે આપણે બનાવી દઈએ. હાલે ત્યાં ક્યાં જાવ? રહોડું આમ છે. જલપા હું કહું આ 1500 રૂપિયા આપની. આ મારે કુંડલા જવું છે. આ થોડુંક મારું આ દાઢીનો સામાન ને એ બધો ખૂટી ગયો છે લેવા જાવ ને એમ. પૈસા જોઈએ? હા પૈસા ખૂટી ગયા. હા શું કહેશો? તે કઈ ખોટું થોડુંક બોલું. ખૂટી ગયા રૂપિયા 1.5 લાખ હતા એ મારી. આ છે ને આટલામાં કઈ ન થાય હો. આ જો ગામમાં માગવા જાવું ને હે તો પાછા દેવા જોઈએ. એટલે આપણી પાસે એક જ રસ્તો છે, પાછા દેવા ન પડે, આપણે જલસાઈ મારીએ. બેન બેનનું ઘર તો હવે ત્યાં જાવું, પૈસા કઈ રીતે માંગશું? ચાલો મગજમાં હે એમ કરો ને એ છૂટતે તમે બીમાર પડી જાઓ. હા જલપા વાહ, તારું મગજ જોરદાર હો. બાકી પણ બીમારી હે ની બતાવશું? આ નો દેખાય એવી બતાવવી પડશે ને, એટલે કંઈક વિચારવું પડે. હું બતાવશું? મગજમાં ગાંઠ છે એમ કહી દઈ. ગાંઠ દેખાય કે ન દેખાય? નો દેખાય, અંદર હોય. એવું? હા, પાણીની ગાંઠ થઈ ગઈ છે, ઓપરેશન કરવું પડશે. અને જો ઓપરેશન નહીં કરીએ ને તો મગજમેટ થઈ જાય. આ આઈડિયો બરાબર લાગે છે, પેલા એ વિચારવું પડે હો. બરાબર જ લાગે. આ કોઈ નો દેખાય ને આવી વસ્તુ લોકોને થાય છે બીમારી, મેં સાંભળ્યું હતું. વાત તો તમારી સાચી છે, તમારી વાતમાં દમ છે હોય જ વખતે. પણ પૈસા છે ને આ ઓપરેશનના 70 થી 80 હજાર રૂપિયા થાય. એટલે એને કહેવું પડશે કે 70,000ની જરૂર પડી છે. એ થોડાક વધારે માંગજો ને, એટલા પૂરું નથી થતું. પણ આમ જો આ હોનાના ઈંડા દેતી મુરઘી કહેવાય. એક એક ઈંડું જે નીકળતું હોય ને એ લઈને વેચ્યા કરાય ને ખાયા કરાય. આ મુરઘી ન મારી નખાય. એટલે કહેવાનું એમ કે મીઠા ઝાડના મૂળિયા ન ખોદી નખાય એમ. હારું, આ રૂપિયા આવે છે ને તે હાથ થોડોક છૂટો થઈ ગયો છે વાપરવામાં. વાંધો જ એ છે ને, આ 1.5 લાખ રૂપિયા નકર માણાને ભરો દી હાલે આ ગામડાઓમાં. પણ આપણે 2 જણા એવા છે ને 5 મહિનામાં ફના ફાટ્યા 1.5 લાખ કરી નાખ્યા. અને આમ જો આ બા નીકળ્યું ઘરમાં કામ કરે છે હે. આ નીકળો છે ને આપણે ફરવામાં જ રહી છીએ ને, બા બિચારા વળ ખાધા કરે ઘરમાં. એનું ધ્યાન દે છે હો. એ તમારે નથી જોવાનું, હું જોઈ લઈશ. ખોટા ખોટા દાંત કાઢમાં.
અટાણે રોવાના વારા છે, પૈસા નથી ઘરમાં. બાએ માંગતા હતા 500 રૂપિયા દે, આમ કરતા હતા. એને શું છે? એ ખાલી રાયડું જ નાખીએ કે સાંભળતા તો નથી. તારે એને હું સારું છે, તું બોલી કાંઈ ન સાંભળે. એને શું કરવા 500 રૂપિયા? એને જોતા હોય, લે ગામમાં ક્યાંક જવું ન હોય. એને જે જોઈએ એ લઈ આવી તો દઈએ છીએ. અરે હારા મોળા કામે જવાનું હોય, ખિસ્સામાં પૈસા હોય ને ડાયબલીમાં રાખે છે, તને ખબર ને તો જરૂર પડે. હા તો પણ એ આવશે તો દઈ દે, હું અત્યારે નથી. અને આમ જો આપણે બેનની ઘરે પૈસા માંગવા જાય ને તો હું આમ થોડોક માથું પકડે ને એવું બધું કરી, ચક્કર આવતા હોય ને એવું. તો એટલે એમ નહીં, ઓપરેશન શું કહેવાય, આ મગજનું હાજુ પાછું આપણે બાના એટલા કર્યા હોય ને પાછું કયું કરવાનું નહીં હાડું ભૂલાઈ જાય. તો તમે જાઓ આજ વખતે, બેયને જવાનું છે. તમે આવશો? હા, મારે આવવું જ પડશે, કારણ કે મગજની બીમારી એવી હોય ને એ સાલુમાં કાંઈ આમ ન થાય, પણ અચાનક ચક્કર આવે ને માણસ પડી જાય. હું ત્યાં એકવાર પડી હોતે ને જાય. આ એવું કંઈક નાટક કરશું આપણે. અને એમની તો એને ખબર નહીં પડી જાય. પણ તારે કહેવાનું ને કે ઓપરેશન નહીં કરાવીએ ને તો આ મગજમેટ થઈ જાય. અને જો આનું ધ્યાન રાખીને પછી હું એ ગાંડી થઈ જાય, પછી આ તમારા ભાઈ ને ભાભી બે ગાંડા હોય તો કોણ હાસવે? આવી રીતના પીલુડા પાડવાના થોડાક. હું એટલે છે ને તરત જ આ ઓલા મીણબત્તી ઓગળે ને એમ ઓગળી જાય બધા. કાંઈ વાંધો ના, હાલો પાછું આ યાદ રાખજો. પાછું મને પાછું છે ને હાડું યાદ રાખવું જોઈએ, ઓલો આગળનું પાછું બધું અરે યાદ હું આમ માથું પકડીને પડી ને એટલે તને હંધું યાદ આવી જાય. બરાબર? તો હાલ હવે તૈયારી જ કર જવાની. હા હાલો કરો, હાલો. એમ ભાભી હા આપણને પણ બેહવાની જગ્યા ક્યાંય નહીં ને અહીંયા જ મળી. હા શું કહું જલપા? જીજ્ઞા. હા શું કહું જીજ્ઞા? આ જો ને આ કટ્ટા તો હંધા આયા મજૂર લઈ ગયા, પણ આ નાના નાના કટ્ટા ઉઠાવવાના ને એટલે છે ને આ ઉપરથી ભગવાનને નીચે બોલાવા જેવું લાગે છે. હવે છે ને પહેલા જેવું કામ નથી થતું, પણ કાંઈ નહીં, આપણે ધીરે ધીરે 2 જણ મળીને હંધુય કામ કરી નાખીશું. પણ તમારથી નથી થતું, તમે ઉપાધિ કામ કરો. હું તો શું કામ કરવા હાટું? અમારે ક્યાં બહાર કામ કરવા જવું પડે? વાહ ભાઈ વાહ, આ દેરાણી જેઠાણીને જામે હારું કા તમારે? હે અમારે તો ગુસપુસ કરો છો બે? અમે વાત કરીએ છીએ કે તમારા દેર છે ને હાવ બગડી ગયા છે, કેટલી હેરાન કરે છે. આ ભાભી મને જેમ ફાવે એમ ગાળ બોલે છે. કાલ તો મારા ઉપર હાથે ઉપાડ્યો હતો રાતે. ખોટી છે ભાભી, 1 નંબરની ખોટી છે. મેં તારે ક્યારે તારી ઉપર હાથ ઉપાડ્યો? એ, બેઠો નથી હું એને. બસ આ મારી સામે આટલા વડો છો તો પછી એકલામાં તો કેટલું બોલતા હશો? હે ભાભી, તમારા હમ મોનો એડો નથી. એ મારા હમ ખાધા, હો મારા દિયરે મારા હમ ખાધા, એટલે ખોટું ન બોલે. મને ખબર છે રાજભાઈ મારા હમ ખોટા ન ખાય. જો જીજ્ઞા, મારા રાજભાઈ ને છે ને કાઈ બોલવાની જરૂર જો નથી. ભાભી જોયું ને, હું થયું કવડી ગયું. આ છત્રી જો છત્રી છે ને વાગી હોય. એ ભગવાન ભગવાન, આ તમે છે ને મા બાપ બનવાના છો, પણ છે ને હું હા એટલે ઈ વાત તમને કીધી નથી, પણ જીજ્ઞા છે ને માં બનવાની છે અને તમે બાપા, અને હું મોટી માં ને તમારા ભાઈ મોટા બાપુ. જો હવે છે ને ઘરમાં નાના છોકરાની કિલકારીઓ રમશે. આ નાના નાના છોકરા આપણા આંગણામાં ફરતા હશે ને પછી જો આખો દી હું ને તારા મોટા ભાઈ 2 જણ આ જ કરવાના છીએ રાજભાઈ. બસ છોકરા સંભાળવાના અને તમારા લોકો એ ખેતીનું કામ. હા હા સાચી વાત છે, ખેતીનું કામ. હું શું કહું છું, હા એ હંધુય તો જવા દો, પણ મને છે ને એક વાતનો વિચાર આવે છે. મને તો એમ થાય છે કે આ નાના નાના છોકરા આપણા, અરે જલ્પાબેન તમે? હા જય શ્રી કૃષ્ણ. હા મહેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ બનાવી. હા કેમ બહુ દાડે દેખાણા? અને મને તો એ નથી સમજાતું કે તમે હા હમણાં ના તો આવતા જ નથી. ભાભી પહેલા હમાસા તો પૂછો બેન, તમને કેમ છે? હા જો મારું તો આ જ જીવ છે. હે તમારી તબિયત સારી છે ને? આ 6 મહિના થઈ ગયા, પહેલા કરતા તો શરીરે સારું બંધાયું છે. હા આ ભાઈની તબિયત ખરાબ છે, એનું મોઢું કેમ હાવ આવી રીતે હુકાઈ ગયું છે, પડી ગયું છે? શું થયું છે મહેન્દ્રભાઈ? મને તો સારું થઈ ગયું છે, પણ જોવો ને બેન, અમારા કિસ્મત કેવા લખાણા છે. એક હાથે ને ત્યાં 13 તૂટે છે, એવી પરિસ્થિતિ છે અત્યારે અમારી. કેમ ભાભી, શું થયું છે? કઈ થયું છે તમને? પાછી કઈ બીમારી આવી છે? ના, મને તો સારું થઈ ગયું છે અને ડોક્ટરને પાછું બતાવી આવ્યા કે હવે બેનને કાંઈ વાંધો નથી. પણ શું કઈ ઓડ પાડીને કયો ને તો ખબર પડે. હા ભાભી, શું થયું છે મારા ભાઈને? ભાઈ સારું તો છે ને તમને? કઈ બેન મારું મને છે ને થોડાક દાડાથી મગજમાં બહુ દુખતું હતું, તો હું તપાસ કરાવવા ગયો ને ડૉક્ટર પાસે, તો રિપોર્ટમાં મગજમાં ગાંઠ બતાવી છે. અરે જો હું ઓપરેશન નહીં કરાવું ને
તો કદાચ ગાંડો હોત ને થઈ શકું. હા એટલે મારી બેન હું તારું મોઢું જોવા આવ્યો છું. અરે મહેન્દ્રભાઈ, આવું શું કામ બોલો છો તમે આવું? હે જો ઓપરેશન કરાવવાનું ડોક્ટરે કીધું તો કરાવી નાખો ને ઓપરેશન પણ. હા ભાઈ, હા ઓપરેશન કરાવી નાખો. આ તમે છે ને ખોટી બળતરા નહીં કરો અને આવી વાત નહીં કરો. સેલું મોઢું જોવા આવ્યો છો એટલે હાચી વાત છે. આવું તો કઈ બોલાતું હોય. અને રહી વાત આ ઓપરેશનની, તો ચિંતા હું કામ કરો છો? આ અમે અંધાઈ છીએ ને. તમારે શું ઘટે છે કયો ને ઓપરેશન કરવાનો શું વાંધો છે તમને? હા ભાઈ, જેટલા રૂપિયા જોઈએ ને એટલા કહેશો તમ તારે, અમે તમને આપશું. નહીં નહીં બેન, ભાભી, ડોક્ટરે કેટલા રૂપિયા કીધા છે, કેટલી જરૂર પડશે? ના બેન, હવે હવે અમારે કંઈ નથી જોતું. તમે ઘણી મદદ કરી છે. હવે નહીં. ના ના જલ્પાબેન, અમે તમારા પોતાના છીએ. મદદ માંગવામાં વળી ખસકાઠાનો. હા હા ભાભી, મારા આમ છે તમને. ડોક્ટરે કેટલો ખર્ચો કીધો, કેટલા રૂપિયા કીધા, મને કયો તમે. બેન, હા તમે હોમ દીધા છે ને એટલે કહું છું. બાકી મારી તો જીભ જ નથી ઉપડતી. હા ડૉક્ટરે કીધું છે કે અત્યારે રિપોર્ટ ને બધું કરાવશો ને, ચેકઅપ ને બધું, તો એ બધું થઈને અત્યારે તો 70,000 રૂપિયા થાય. બસ આટલા જ રૂપિયા? પછી ઓપરેશનના અલગ થાય. જો જેટલો ખર્ચો થાય ને એટલો ભલે થતો. પૈસા બાબત તમારે મૂંઝાવાની જરૂર નથી. અમે તમને કેટલી વાર કીધું છે મહેન્દ્રભાઈ કે તમારે ગમે ત્યારે રૂપિયા જરૂર પડે ત્યારે તમારે કઈ દેવાનું. હે આ લાખ 2 લાખ આટું થઈને કઈ શરીરનો ખો થોડો કરાતો હોય છે? પણ બનેવી લાલ, તમે જ વિચાર કરો. આ ભગવાન જ અમારાથી રૂઠી ગયો હોય તો બેનના ઘરનું તો લોકો પાણી નથી પીતા, અને તમે અમારી મદદ કરવામાં કઈ બાકી નથી. હવે એ જમાના વૈયા ગયા ભાઈ. બેનના ઘરનું પાણી નથી પીતા ની પેલા હતું બધું. અત્યારે બધા છે ને હરખા જ કહેવાય. અને હગાવાલા છે એકબીજાને મદદ ન કરી તો કોને કરી? તમારે મૂંઝાવાની જરૂર નથી. આપણે ઓપરેશનની તારીખ લઈ લો, જેટલો ખર્ચો થાય એટલા પૈસા હું આપી તમને. સો ભાભી, નાનો પાડતા. તમને અમારા હમસે જો ના પાડો ને તો પણ બેન, અત્યારે જરૂર છે ને લઈ લ્યો. અમે કયા ભવે છૂટશું હા તમારા રૂપિયા લઈને? અરે બસ પણ હવે આમાં રોવાની જરૂર નથી. અને આમાં ક્યાં કોઈ ઉપકાર કરે છે? ભલે ને અમે તમારી મદદે આવીએ. અને જો ભગવાને અમને હંધુઈ દીધું છે. આ પૈસે ટકે અમને કોઈ તકલીફ નથી. હા જો આ કહેવાય ને કે મહેન્દ્રભાઈ એમની પરિસ્થિતિ હમણાં નબળી છે. એટલે બિચારા શું કરે? કાંઈ વાંધો નહીં, તમે તમારે ઘરે જાઓ. રાજભાઈ, તમારા મોટા ભાઈને વાત કરો, આપણે પૈસા દેવા પછી એમના ઘરે જઈ આવીએ. બરાબર? તમે છે ને ઓપરેશનની તારીખ લઈ લો. હા. બાકીની બધી સગવડ હું કરી નાખીશ. કઈ ઉપાધિ કરતા નહીં તમ તારે. અમારે અહીંથી સીધું દવાખાને જ જવાનું છે. હા તે કાંઈ વાંધો નહીં. તમે ઘરે જાઓ, હંધી તૈયારી કરો. ત્યાં લગાડ અમે બધા છે ને રૂપિયાની વ્યવસ્થા કરીને આવી જઈએ છીએ. કા? હા? જય શ્રી કૃષ્ણ. અને તું ઉપાધિ ન કરતી, હારાવાના થઈ જાય. હું ભાઈને વાત કરતો હો. સારું શું ભાંડો ન ફૂટ્યો તે આય મેળ આવી ગયો આપણો તો આય 70,000 રૂપિયા માંગ્યા. અને આમ જો બેને કાંઈ વિચાર કર્યો? હે તરત જ 70,000 આપી દીધા. હે કરે દેવ. થોડાક વધારે માંગ્યા હોત ને તો સારું. કેટલા? 1.5 લાખ? અરે 1.5 લાખ માંગ્યા હોત ને તો એ 1.5 લાખે આપી દે. તને ખબર છે? અરે આપ તું ઉતાવળી હેલ નહીં થોડી. બહુ અરે હવે તો રૂપિયા હાથમાં આવી ગયો છે એટલે છે ને મોજથી ઉડાડવાના જ છે. હવે એટલે જ કહું છું, આ રૂપિયા હાથમાં આવ્યા છે તો હવે નિરાંતે હાલવાનું હોય. હવે નિરાંતે નો લાય, ફટાફટ ઘરે જાય એટલે ફટાફટ બેન બનેવી આવે ને રૂપિયા લેતા આવે. અને પછી રૂપિયા લઈને આવે એટલે તરત ત્યાં ઊભું નહીં રહેવાનું. હો અમારે જાવું દવાખાને એમ કરીને અમે રિપોર્ટ એમ નહીં, હું કહું છું હા બેન ને આવશે હમણાં પૈસા લઈને. એમ કે અમે દવાખાને ભેગા આવીએ તો એનું કઈક બાનું તો બતાવવું જોઈએ ને. ભેગા નથી લઈ જવાના. તને શું લાગે હું કેવો માણસ છું? હે આ તું એમ કેશો કે મારે બુદ્ધિ નથી? મારામાં હંધી બુદ્ધિ છે. અહીંયા હું કમ્પાઉન્ડર ને હોત ફોડી લેતું. તું તાર ઉપાધિ કરીમાં આમ કઈ આમ પેન્શન પટી દઈ ને એટલે હંધાય આપડા કામ થઈ જાય. ઈ ખાલી જવાબ જ દેવાના હોય બેન ને બનેવીને. ના ના, એ તો મને ખબર છે. આ મગજમાં ગાંઠ થાય ને તે ડબલ મગજ હાલે. હા એમ. એટલે આમ જો તું ને હું જેટલા જલસા મારવા હોય ને એટલા મારી જ લેજે. અને જે કાંઈ ખરીદી કરવી હોય ને તારે એ કરી લેજે. કારણ કે આપણને છે ને મફતનું મળે છે. અને મફતનો રોટલો તોડવા ખાવામાં કેટલી મજા આવે ને એ તો તું જાણે જ છે. એટલા સમયથી આપણું ગાડું કેવું હાલે છે ખબર છે ને? હા, મારે હાડીયું કેટલી બધી લેવી છે ખબર છે? ઓલો નવી નીકળી છે ને ઈ લેવી છે. અરે
એક કામ કરી તો તો? આ પાટણથી કંઈક પટોળા મળે છે એવું એકાદું મંગાવીએ તો. ના પટોળા તો મારી પાસે ઓલે વખતે આપણે નહોતા લીધા. તો ઓલી સિલ્કની ગજી ગજી સાડી કે એ મંગાવીએ તો. ઈ તો મગાવી લેવું હાલો ને હવે. પણ આમ જો સાડીઓ ઓછી લેજો હો. કારણ કે પૈસા છે ને વધારે એમાં વ્યા જાય છે એટલે ખાવા તમે પીવાના. કમાવા જાવ છો. પણ હું ભલે ન જાઉં પણ રૂપિયા તો મળ્યો બેન ને બનાવીના ખરાક ને એ બસાડા કેટલી મહેનત કરતા હોય ને મળતા હોય. આપણે તો શું છે મફતના લાવીએ ને જલસા મારીએ એટલે. મહેનત ના તો હું કામે લેશો એની પાસેથી? આપણને તો હવે આદત પડી ગઈ છે ને. જો તું દાંત કાઢમાં આવે મને દાંત આવશે ને આમ જો આ બેન ને બનેવીનું ગામ છે હો. આ જો આપણને અહીંયા કોઈ ઓળખે નહીં. ઓળખે નહીં એટલે જે વાતું કરે ને હા, બાકી એમ. ઓળખતા હોય ત્યાં થોડુંક ઊભું ઊભું વાત હા કરે એમ કંઈ. એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં. આ કોણ છે મહેમાન કોને વિકે પરગામ જાતા હોય તો ઉભા વાતું કરતા હોય એવું થાય ને એમ. આમ જો આવા બધા નીકળ્યા જ કરે આપણને કોઈ ઓળખે જ નહીં. આમ જો ઓલા ભાઈ ને ઓલા ડોશીમાં જાય ને કાંઈ ફરક ન પડે. આપણે જો આપણા ગામમાં આવી વાતું કરતા હોય ને તો કોક નું કોક સાંભળી જાય કે આ એને બેન બનાવીને લૂંટે છે. ઈ તો મંદિરે જાતા હોય. હવે ડોશી ને હું કહું હા? તું ડોશી થાય તે તું મંદિરે જાય. તમે ડોહા થાહો ત્યારે તમે ચોરે બેહવા જાહો. હો વાતું કરે છે. સાહેબ જ ને પછી ડોહી થઈ ગઈ શું? ડોહી નથી પણ થાય તો ખરી ને. પણ તું ડોહી થાય ને તોય મને અત્યારે વાલી લાગશો ને એટલી જ વાલી લાગે હો. કારણ કે તારું ને મારું મગજ એ ખરખું ને ના, દેતાલી તમે ડોહા થાવ ને તો તાલીમાં જ- જરાય- ના રે ના તમે ડોહા થાવ ને ત્યારે જરાય વાલા નહીં લાગો મને. કેમ બસ પણ ત્યારે મારું મગજ આવું જ હાલતું છે હો. ના રે ના અત્યારે ગાંઠ થઈ છે ને ગાંઠ ફૂટે તો ગાંઠ તો હમણાં મગજ નો હાલે. ગાંઠ ફૂટી જાય ને તો પાણી આખા એ મગજમાં ફેલાઈ જાય ને એ પાણી છે ને પછી એવી બુદ્ધિ ઉત્પન્ન કરે ને એની વાત જવા દે ઓલી ભમરી જેવું. તો તમારા ઉપર ન હોય છે. નો વ્યૂ જાય હું ઉપર નો જાઉં તને મેલીને હે. હા એમ તારે જવાનું જ પેલા સુંદડી ઓઢીને તને ખબર છે ઈ એ હારું બાયું માટે છે ને ગર્વની વાત કહેવાય. બાય સુંદરી ઓઢીને જાય ને ઈ. હારું કાંઈ વાંધો હાલ હવે હાલ મોડું થાય બેન બનેવી આપડી પેલા નીકળી ગયા ને પેલા પોગી જાય તો ઉપાધિ થાય. હાલ આપણે પાસે પૈસા નથી ને તો હમણાં છે ને એક મૂવી જોતા જાત શહેરમાં ફિલ્મ તો પણ પૈસા નથી. હવે એટલા તો છે અમારી પાસે જોવું છે. ના. કહું છું બેન ને જે આવ્યા નહીં આ જમણા હાથમાં કેટલી ખંજવેળ આવે છે. આમાં રૂપિયા પડે ને તો જ ઈ ખંજવેળ જાય એમ છે. તમને પણ કાંઈ કા ખંજવાડે આવવા માંડે હાથમાં કા આવતા છે ને લેતા છે ને પણ. પણ એટલે ગાડીઓ છે ઘરની હે આ બસું ટાઈમે આવે તો પછી આવી જવું જોઈએ ને ઈ લોકોને. એક તો વગર મહેનતે રૂપિયા જોઈએ છે ને એમાં પાછી ઉતાવળ કરી. એમાં જો બનેવી લાલ ને બેન આમ હાથમાં રૂપિયા મૂકે ને એટલે આમ મારો મન છે ને આમ એટલું આનંદમાં આવી જાય ને કે એની વાત ન પૂછ. બહુ મજા આવે બસ એના હાથે રૂપિયા લેવાની. રૂપિયા આવશે પછી જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. હા કેવું છે હવે? બસ જો તમારી વાટે જ હતા. હવે દવાખાને જવાની તૈયારી જ કરતા હતા. હમણાં હવે જો પાણી પીતા હતા ને તો પડી ગયા હતા શક્કર આવ્યા હતા ને તો ઓહ ધ્યાન રખાય ને પણ એવું હોય તો તમારે હારે જવાય. હા સાચી વાત છે. આ બીમાર માણસને છે ને આમ રેઢા ન મેલાય. હા. હા, એને ટેકાની જરૂર હોય. અમે કેમ ટેકો કરીએ એમ તમારે ટેકો કરવો એમ જોઈએ. એવું ઈ જ મને અહીંયા લાવી. શું છે કે વજન પાછું મારું હામટું પડે એટલે મને સહારો દઈને અહીં બેહાડ્યો. પણ ભાઈ તમે તો ઘરેથી એવું કહીને ગયા હતા કે અમે દવાખાને જઈએ છીએ અને અત્યારે તમે એવું કહો છો કે બસ અમે તમારા રાહ જોતા હતા કે રૂપિયા આપો એટલે દવાખાને જવાની તૈયારી પણ પૈસા કરીએ. નહોતા ને આમ ઘરે આવીને જોયું તો નો નીકળ્યા પૈસા. મેં કીધું તમે લોકો આવી જાવ ને પૈસા આપો પછી જાય એમ. અરે પણ રાજ જો કામ કરીને એવું લાગે તો આ મહેન્દ્રભાઈને આપણા ઘરે જ લઈ લે ને અને આપણી ગાડીમાં જ એને દવાખાને લઈ જવાના અને આપણી ઘરે જ આરામ કરે એટલે હરખો આરામ થઈ જાય ને. હા મોટા ભાઈ આ વાત તમારી સાચી છે. હા. આપણે કામ કરી અહીંથી ઘરે જઈએ બધાય અને હું તને દવાખાને લઈ જાઉં. હા બસ હું એમ. ઈ જ કહું છું આ વખતે તો છે ને આપણે એક કામ કરવાનું છે રાજભાઈ. હા જો આ વખતે મેં નક્કી કરી નાખ્યું છે સમજ્યા રાજભાઈ. તમારે હંધુઈ દવાખાનાનું કામ સંભાળવાનું અને જીજ્ઞા અને આ જલ્પાબેન આ બંને છે ને મહેન્દ્રભાઈની દેખભાળ કરશે. હું આપણું ઘર સંભાળી લઈ એટલે છે ને મહેન્દ્રભાઈને બિચારાને ઉપાધિ નહીં. આ તો જો આપણે પૈસા દઈએ ને ઊભા ન રહીએ ને એ આપણી માણસાઈ ન કહેવાય સમજ્યા. હા. હા ભાભી હાવ સાચી વાત છે તમારી. આ વખતે હવે ભાઈને મારી આંખની સામે જ રાખવાના છે. આ બિચારો મારો ભાઈ ને મારા ભાભી કેટલા રૂપિયા દવાખાનામાં નાખેલ છે. હું તમને એવું કહેતી હતી ભાભી કે આપણે 6 મહિને આપણી ભેરા રાખીએ તો આ પાણી બદલે ને તેની તબિયતમાં સુધારો એમ આવી કહો 6 જાય. મહિના નહીં તમે આ એક કામ કરો ને સારું ન થાય એટલે વરાથી ભેગા રાખો ને અને હા. એને રહેવું હોય તો આખી જિંદગી ભલે ને ભેગા રહે. જો બેન, તમે આ રૂપિયાની મદદ કરો ને
એટલું અમારા માટે ઘણું છે. ના 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 જલ્પાબેન, આ બસ ભાભી બસ. દીકુ, આ મને નહોતી ખબર કે આ તારો ભાઈ એટલો બધો નાટકબાજ છે અને આમાંય તારા ભાભી આ બેને કેવી રમત કરતા આવડે. કલાકાર છે. કલાકારી એ લોકોના લોહીમાં ભળેલી લાગે છે. હા, જીગુ તો એવી નથી, પણ ખબર નહીં એનો ભાઈ આવો ક્યાંથી પાક્યો. અરે એ હું કહું છું, આ ભાભીના પથરીના જે ઓપરેશન કરાયા ને એના હંધાઈ રિપોર્ટ બતાવો. આ હમણાં તમે તમારા મગજની ગાંઠ માટે રિપોર્ટ કઢાયા, એ હંધાઈ રિપોર્ટ બતાવો, એટલે અમને ખબર તો પડે કે કયા ડાક્ટરે કઈ જગ્યાએ કેટલા રૂપિયા લેવાની વાત કરી છે. ભાભી મારી વાત સાંભળો. હા, આપણે પૂછવાની જરૂર નથી. હા, એની બેન છે ને એની હાચો જવાબ દે. તું પૂછે ને બધું. ખોટું નથી બોલતા અમે. બસ ભાભી બસ. તમારા હંધાઈ કારનામાં અમારી હામાં આવી ગયા છે. હા, જો તમે અમારા આખાડા પડદા રાખ્યા હતા ને એ હંધાઈ પડદા ઉઘડી ગયા છે. એટલે હવે પાછા વળી જાવ ને તો સારું છે. બેન તમને અમને અમારી ઉપર ભરોસો નથી. ભરોસો? હું બોલ્યા ભરોસો? વાહ રે વાહ, આને વાત તો એવી કરી દીધી ને કે ગધેડાને તાવ આવી જાય. એક વાત કહું, તમારા જેવા નીચ, હલકટ, નરાધમ અને પાપી માણસ મેં મારા જીવનમાં પહેલી વાર જોયા. હા છે ને, તમે બે જણા અમારા ઘરેથી ગયા ને જે અમે ગામના પાદર વાતું કરતા હતા ને એ અમારા ખેડૂ હશો કે હંધું સાંભળી લીધું. બધી વાત તમારી સાંભળી અને બધી તમારી પોલ ખુલી ગઈ. એને આવીને બધી વાત મને કરી દીધી છે. તમે આ ખોટે ખોટા બીમારીના બહાના કરીને જે રૂપિયા પડાવવાની વાત કરો છો ને, શરમ નથી આવતી? અરે માણા બેનના ઘરનું પાણી ન પીવું તો તમારી બેનનું મોઢું જોઈને મને એમ થતું હતું કે એ દુઃખી ન થાય એટલે હું તમને મદદ કરતો હતો. અરે બાળ માનો મારા ભાઈ ભાભીનો કે એટલા હારા છે, અગા વાલા વાહે તે એટલા રૂપિયા બગાડે છે, તો તમને શરમ ન આવી? હા ભાઈ, એક ઘર તો ડાકણી સોડે, પણ તમે તો એ પણ ના કર્યું. હા શું કહું ને, તો આજે મને શરમ આવે છે કહેતા કે તમે મારા ભાઈ છો. હા જો ભગવાન તમારી જેવા જ ભાઈઓ આપે ને તો ભાઈ વગરની સારી હતી હું. બેન એ માણા બસ ભાભી બસ, હવે બંધ થાવ. હા તો મારા શેઠ જેઠાણી અને મારા ઘરવાળા હારા છે કે જેણે મને એક શબ્દ ના કીધો. બાકી બીજું કોઈ હોત ને તો લાત મારીને ઘરની બહાર કાઢી મૂકત. હા શું કહું ને, તો તમારા લીધે હું મારા હા હરિયામાં ઉસુ નજર કરીને અત્યારે કોઈ સામું જોઈ નથી શકતી, કોઈ સામું બોલી નથી શકતી અત્યારે હું. જીજ્ઞા, આમાં તારો કોઈ વાંક નથી. હા, વાંક તો હંધો હોય આ તારા લુસ્સા ભાઈ ભાભીનો છે, જેને રૂપિયા માટે કોઈની પણ હારે કંઈ પણ કરી શકે. પણ ચિંતા ન કરો. હા, જેટલું લૂંટવાનું હતું ને એટલું તમે લૂંટી લીધું. હા, જે રીતે તમારાથી લૂંટાય એ લૂંટી લીધું. અને હું કહેતા હતા મહેન્દ્રભાઈ, મારા કિસ્મત ખરાબ છે. હવે તો ખરેખર તમારા કિસ્મત ખરાબ છે. આ આવી બેન મળી, આવો બનેવી મળ્યો, એને આવું હાવરું મળ્યું અને એ જ ઘરમાં તમે ધાડપાડું બન્યા. હા, અરે શરમ કરો જરા. અરે તમારા જેવા નાલાયક માણસ તો છે ને મેં મારા જીવનમાં ક્યારેય નથી ભાડ્યા, ક્યારેય નહીં. હા ભાઈ, અને તમારા આ કારનામાં લીધે મારા ચરિત્ર ઉપર પણ આંગળી ઉઠી છે, મારા ઉપર પણ સાટો ઉડ્યો છે ને. હા કહેવત છે ને કે હુકાની વાહે લીલું બળે, એમ તમે તો કાંડ કરી નાખ્યા. ભોગવવાનું તો મારે છે ને આખી જિંદગી. મહેન્દ્રભાઈ, અમે નથી ઈચ્છતા કે તમે બીમાર પડો, ભલે તમે ખોટું બોલો, પણ કહેવાય છે ને તમે કોકને ખોટું બોલીને ખોટા બાના કાઢીને એવા આ બીમારીના બાના કાઢીને કોકની પાસે મફતના રૂપિયા પડાવો ને તો સાચીને માણસ બીમાર પડે છે. સાચી વાત છે. હા હા, કહેવાય ને કે ખોટું કરો ને તો ક્યારેક છે ને એ સત્યમાં ક્યારે પરિવર્તન પામે ને ખબર ના પડે. અને તમારી હારે ઈ જ થાય. અત્યાર લગન તો તમે ધણી બાયડીએ ખાલી બહાના જ કાઢે ને, અમને આ બીમારી થઈ, પેલી બીમારી થઈ, પણ ન કરે નારાયણને સાચી બીમારી થાય ને ત્યારે કોઈ નહીં ઊભું રહે. વાર્તા સાંભળી છે પેલી, વાઘ આવ્યો અને જે દી હાચો વાઘ આવશે ને ત્યારે કોઈ નહીં ઊભા રહે. અને હવે અમે તો બિલકુલ નહીં ઊભા રહીએ. અને અને તોય ભાઈ ભાભી, તમે બંને મારી વાત કાન ખોલીને સાંભળી લેશો. આજથી હું તમારા માટે મરી ગઈ અને તમે બંને મારા માટે મરી ગયા. હાથ પછી મારા ઘરનો ઉંબરો પણ ન સડતા. નહીં બેન, આવું ન બોલ. હું માનું છું કે મેં તમારી યારે ખોટું બોલીને બહુ રૂપિયા પડાવ્યા છે, પણ મને કામ કરતા આળા ચડતી હતી ને. બસ હવે નાટક કરવાનું રહેવા દો. મોટા ભાઈ, આપણે જે કામ હાટું આવ્યા છે ને એ કામ પૂરું કરો એટલે વ્યવહાર પૂરો થાય. જો મહેન્દ્ર,
મને ખબર છે ખોટા બોલીને જે બાના કાઢીને રૂપિયા લીધા છે ને એટલે માણા ખરેખર બીમાર પડે છે. આ 100% સત્ય છે. અને અમને ખબર જ છે કે તમે આવી રીતે બીમાર પડવાના છો. એટલે તમારે અમારી ઘરે પગ ભારે થાય ને રૂપિયાની ભીખ માગતા એટલે અમે સામે હાલીને તમને છે ને રૂપિયા આપીએ છીએ. જોઈ બીમારીમાં કામ લાગશે. લઈ જઈએ હાથમાં. હા લઈ લ્યો. અને આજ પછી હવે હું કહું છું અમારા ઘરનો ઉમરો ન સરતા, કારણ કે તમારા જેવો ભાઈ ભગવાન કોઈ બેનને ન દે. હા બેન આવું ન બોલો. બસ બહુ થયું. અને અમે હંધાએ બહુ સહન કર્યું. ભોળા માણસને ભોળવાય ને એટલા ભોળવી લીધા, પણ હવે નહીં. હાલો હાલો જીજ્ઞા. બેન